નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની ડીલ ફાઇનલ થઈ ગઈ છે અને ગુજરાતની 26માંથી કોંગ્રેસ 24 સીટ પર ચૂંટણી લડશે અને 2 પર આમ આદમી પાર્ટી। અંતે જેની ઘડીઓ ગણાઈ રહી હતી, જેની જોરશોરથી ચર્ચાઓ હતી, અટકળો હતી, તેના પરથી પડદો ઉચકાઈ ગયો છે। લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં કોંગ્રેસ અને આપ ભાઈ ભાઈ બનીને લડશે। લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસે હાથમાં ઝાડુ લીધું છે। જી હા, હવે હાથ અને ઝાડુ બંને મળીને સંયુક્ત રીતે લોકસભાની ચૂંટણી લડશે। લોકસભાની 2 બેઠકો પર કોંગ્રેસ હાથમાં ઝાડુ લઈને વિજયનો પથ પ્રશસ્ત કરવા પ્રયાસ કરશે। ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન અને ભાજપ વચ્ચે લોકસભા ચૂંટણી જંગ જામશે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણી, જેમાં ગુજરાતની 24 બેઠક પર કોંગ્રેસ અને 2 બેઠક પર ભરૂચ અને ભાવનગર પર આપ લડશે। આ અંગેની કોંગ્રેસ તરફથી મુકુલ વાસનિક અને આપ તરફથી સૌરભ ભારદ્વાજ અને આતિશીએ બેઠકની વહેંચણી અંગે ઔપચારિક જાહેરાત કરી, જે અંગે ભરૂચ બેઠક પરથી આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટણી લડશે, તો ભાવનગર બેઠક પરથી બોટાદના આપના નેતા અને ધારાસભ્ય ઉમેશ મકવાણા ચૂંટણી લડશે। એટલે કે આ બેઠક પર હવે કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે નહીં। गुजरात में 26 लोकसभा सीटें हैं, 24 पर कांग्रेस लड़ेगी, 2 सीटों पर आम आदमी पार्टी के प्रत्याशी रहेंगे। भरूच लोकसभा और भावनगर लोकसभा की ये सीटें होगी। ગઠબંધનની જાહેરાત થતા ભરૂચના આપના નેતા ચૈતર વસાવા સહિતના નેતાઓએ વધાવ્યું અને મુમતાજ પટેલ અને ફૈઝલનો આભાર માન્યો। સાથે જ ખાતરી આપી કે કોંગ્રેસના મિત્રોને સાથે લઈને આગળ વધીશું, સાથે બેસીને ચૂંટણીની રણનીતિ બનાવીશું। ચૈતર વસાવાએ કહ્યું કે ભરૂચ લોકસભા સીટ જીતીને અહેમદ પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપીશું। ઈસુદાન ગઢવીએ કહ્યું કે 8 બેઠક માંગી હતી, પરંતુ 2 મળી તેની ખુશી। તો ભરૂચથી ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આપની કારમી હારનો દાવો કર્યો। આ ગઠબંધનથી ચૂંટણીના ઇતિહાસમાં પહેલીવાર કોંગ્રેસ ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પર પોતાના ઉમેદવાર નહીં ઉતારે। ભરૂચ અને ભાવનગર બેઠક પર કોંગ્રેસનું સરેન્ડર થયું છે। ભરૂચ ભાવનગર સિવાયની 24 બેઠક પર આપનું સરેન્ડર થયું છે, પરંતુ હવે તો સમય જ બતાવશે કે ગઠબંધન શું રંગ લાવશે। ગુજરાતમાં આપ કોંગ્રેસના ગઠબંધન પર ભાજપના પ્રહાર, પાટીલે આંધળા લંગડાનું ગણાવ્યું ગઠબંધન। લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે આખરે ગઠબંધનની જાહેરાત થઈ છે, ત્યારે ગઠબંધન પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પ્રતિક્રિયા આપી। કોંગ્રેસ અને આપ દિવા સ્વપ્નમાં રાજતા હોય તેવું સી.આર. પાટીલે કહ્યું। વિધાનસભામાં જે સ્થિતિ થઈ તે બાદ આમ આદમી પાર્ટીએ લોકસભામાં 2 બેઠક પર લડવાનો નિર્ણય કરી સારું કર્યું છે। સાથે જ તેમણે આ ગઠબંધનને લંગડા અને આંધળાના સંગમ સમાન ગણાવ્યું। આ ગઠબંધન સફળ નહીં થાય તેવો સી.આર. પાટીલે ટોણો માર્યો। પાટીલે આપ અને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ આપ બંને દિવા સ્વપ્નમાં લાગે છે। કોંગ્રેસનું ગઠબંધન સફળ થાય તેવું નથી લાગી રહ્યું। 126 બેઠકો પર આપની ડિપોઝિટ જપ્ત થઈ હતી, માત્ર 2 ઉમેદવારનું ગઠબંધન થયું તે જ બતાવે છે કે આપની તાકાત કેટલી છે। કોંગ્રેસે 44 સીટ પર ડિપોઝિટ ગુમાવી હતી। રાહુલ ગાંધી નેતૃત્વ કરી શકે નહીં તેવું કોંગ્રેસના લોકો માને છે। એટલે આંધળા અને બહેરાનો જે વિશ્વાસઘાત થયો હતો એવો જ સ્થિતિ અહીંયા પણ થવાની છે। અહીંયા પણ આંધળા અને બહેરા 2 જણા ભેગા થઈને ગુજરાત જીતવા માટેનો દિવા સ્વપ્નમાં રાચી રહ્યા છે। આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થતા અહેમદ પટેલના સંતાનોનું ચૂંટણી લડવાનું સ્વપ્ન હવે રોડાયું છે, ત્યારે મુમતાજ ફૈઝલ હવે શું કરશે? ભરૂચ બેઠક જીતવી ચૈતર માટે કેટલી કઠિન છે, જોઈ લો। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધને આખરે લોકસભા ચૂંટણીનું રણશીંગું ફૂંકી દીધું છે। આ જાહેરાતથી કોંગ્રેસના એક સમયના દિગ્ગજ નેતા અહેમદ પટેલના સંતાનોનું ચૂંટણી લડવાનું સપનું તૂટી ગયું છે। મુમતાજ પટેલ અને ફૈઝલ પટેલનું લોકસભાનું સપનું તૂટ્યું છે। કોંગ્રેસે અહેમદ પટેલની આ બેઠક આમ આદમી પાર્ટીને સોંપી છે। સ્વર્ગસ્થ અહેમદ પટેલના સંતાનો મુમતાજ પટેલ અને ફૈઝલ પટેલ પાર્ટી પાસેથી આશા રાખીને બેસ્યા હતા કે તેમને ટિકિટ મળે, પરંતુ હવે તે આશા ઠગારી નીવડી છે। ત્યારે કોંગ્રેસના આ નિર્ણય સામે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે નારાજગી વ્યક્ત કરી છે। આ નિર્ણય પરત લેવાય તે માટે દિલ્હી જઈ રજૂઆત કરવાની વાત કરી હતી। તો મુમતાજ પટેલે ટ્વીટ કર્યું કે ગઠબંધનમાં ભરૂચ લોકસભા બેઠક સુરક્ષિત ન કરી શકવા બદલ અમારા જિલ્લા કેડરની દિલથી ક્ષમા યાચના। હું નિરાશા શેર કરું છું। સાથે મળીને અમે આઈએનસી ઇન્ડિયાને વધુ મજબૂત બનાવવા માટે ફરીથી સંગઠિત થઈશું। અમે અહેમદ પટેલના 45 વર્ષના વારસાને વ્યર્થ નહીં જવા દઈએ। પરંતુ ભરૂચ બેઠક જીતવી ચૈતર માટે લોઢાના ચણા ચાવવા સમાન છે, કેમ કે ભરૂચ લોકસભા બેઠક પર આઝાદીથી આજ સુધીમાં લોકસભાની 17 ચૂંટણીઓ યોજાઈ, જેમાં 7 ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ। બાકી 35 વર્ષથી અહીં ભાજપના ઉમેદવારની જીત થતી આવી રહી છે। વિધાનસભાની 7 સીટ ધરાવતી આ લોકસભા બેઠકમાં 6 સીટ ભાજપ પાસે છે અને 35 વર્ષથી આદિવાસી પ્રભુત્વ ધરાવતી આ સીટ ભાજપનો ગઢ છે। હવે જો અહેમદ પટેલનો પરિવાર બગાવત કરે તો આપને પણ આ નડી શકે છે। ભાજપ માટે આ લોટરી સમાન રહેશે। દ્વારકામાં પીએમ મોદીના કાર્યક્રમને લઈને થનગનાટ, તૈયારીઓ પૂરી।
દ્વારકામાં આવતીકાલે પ્રધાનમંત્રી પધારી રહ્યા છે. વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવાના છે, જેને લઈ દ્વારકામાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે. દ્વારકાના NDH ગ્રાઉન્ડ ખાતે વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે. મોદીની જાહેર સભાને લઈને તડામાર તૈયારીઓ પૂરી કરી લેવાઈ છે. આશરે 25 થી 30 હજાર જેટલી બેઠક ક્ષમતા ધરાવતા ડોમ જાહેર સભા માટે તૈયાર થઈ ગયો છે. અહીં PM મોદી જનસભાને સંબોધિત કરશે. તો આવતીકાલે દ્વારકાના સુદર્શન સેતુનું પણ લોકાર્પણ કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કેબલ બ્રિજનું ઉદ્ઘાટન કરાશે. 980 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ કેબલ સ્ટેટ બ્રિજ 2.32 કિલોમીટરનો દેશનો સૌથી લાંબો બ્રિજ છે. આ બ્રિજના લોકાર્પણ બાદ દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે મુસાફરી વધુ ઝડપી બનશે. શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક અને શ્રી કૃષ્ણની છબીઓથી આ સુદર્શન સેતુ શણગારવામાં આવ્યું. ફૂટપાથના ઉપરના ભાગમાં સોલાર પેનલ લગાવાઈ છે. પુલથી વાહન વ્યવહારને સરળ બનાવી દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે મુસાફરી કરતા ભક્તોના સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે. આ બાજુ પીએમના આગમન પહેલા દ્વારકાના ગોમતી ઘાટ પર મહાઆરતીનું આયોજન કરાયું, જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી મોડુભાઈ બેરા, પૂનમ માડમ, ધારાસભ્ય પબુભા માણેક ઉપસ્થિત રહ્યા. વિશાળ જનમેદની વચ્ચે રંગબેરંગી લાઇટ એન્ડ સાઉન્ડ શો વચ્ચે મહાઆરતી થઈ. ગોમતી ઘાટ પર વિશાળ જનમેદની વચ્ચે મહાઆરતીનો રંગ જોવા મળ્યો. ધોરાજીમાં યુવાન માટે ટ્રક બન્યો મોતનો ટ્રક, જોકે યુવાનનો થયો આબાદ બચાવ. ધોરાજીમાં ટ્રક ચાલકોનો આતંક દિવસને દિવસે વધી રહ્યો છે, ત્યારે ફરી એકવાર ધોરાજીમાં એક યુવાન માટે એક ટ્રક કાળ બન્યો હતો. યુવાન માટે મોત બનીને આવ્યો ટ્રકનો ડ્રાઈવર. ધોરાજીમાં ટ્રક ચાલકની બેદરકારીને કારણે એક ઘરનો કુળદીપક બુઝાતા રહી ગયો. ગમખ્વાર અકસ્માતના ખતરનાક દ્રશ્યો સામે આવ્યા. ટ્રક ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો. ધોરાજીના સ્ટેશન રોડ પર બાઇક ચાલક 4 રસ્તા પર ઉભો હતો. તે સમયે જ ટ્રક ચાલકે કંઈ જોયા વગર ટ્રક હંકાર્યો હતો, જેમાં બાઇક ચાલક ઝપેટમાં આવી ગયો. રામ રાખે તેને કોણ ચાકે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. બાઇક ચાલક અને તેના પુત્રનો આબાદ બચાવ થયો હતો. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ. તો મોરબીના લીલાપર ચોકડી નજીક અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં કારનો કચરઘાણ બોલી ગયો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. મોરબી ટ્રાફિક પોલીસે કાર અને ટ્રેક્ટરને રસ્તા પરથી હટાવી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. આ બાજુ વડોદરા શહેરના રનોલી બ્રિજ પર અકસ્માત થયો. અમદાવાદથી વડોદરા જતા પરિવાર સાથે બની ઘટના. કડીથી વડોદરા જવા માટે રવાના થયો હતો પરિવાર, ત્યારે વડોદરામાં મરણમાં જતા રિક્ષાનો અકસ્માત થતા 6 ને ઈજા પહોંચી. એક બાળકીનું ઘટના સ્થળે મોત થયું. ધોરાજીમાં એક જ જ્ઞાતિના 2 જૂથ વચ્ચે થઈ મારામારી, રોડ બન્યા જંગના મેદાન. રાજકોટના ધોરાજીનો રોડ જંગનો રોડ બની ગયો. ધોરાજીના નસીબ ચોક નજીક એવું વોર થયું કે નાસભાગ મચી ગઈ. ધોરાજી ધણધણવા લાગ્યું. એક જ જ્ઞાતિના 2 જૂથ કોઈ બાબતે સામસામે આવી ગયા હતા. કોઈ બાબતે ઝઘડો થયો હતો, જે એટલો ઉગ્ર બની ગયો કે 15 થી 17 લોકો હથિયાર સાથે મેદાનમાં ઉતરી આવ્યા હતા. 3 લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો. જ્યાં તમારી નજર જાય ત્યાં ડીસુમ જોવા મળે. કોઈ લાકડીઓથી લડાઈ લડી રહ્યું છે, તો કોઈ ઢીકાપાટુનો માર મારી રહ્યું છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે 15 થી 17 લોકો 3 યુવાનને માર મારી અધમુવો કરી રહ્યા છે. લાકડીઓ વરસાવી રહ્યા છે. રોડ પર જાહેરમાં જંગના કારણે દહેશત ફેલાઈ ગઈ. નસીબ ચોક નજીક 3 લોકો પર હુમલો થતા 3 લોકોને ગંભીર ઈજા પહોંચી અને ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ધોરાજીની સરકારી હોસ્પિટલમાં લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. આ અંગેની જાણ થતાં પોલીસનો કાફલો હોસ્પિટલ પહોંચી ગયો હતો. અમદાવાદ વડોદરા હાઈવે પર રેલિંગ તોડી અને 25 ફૂટ નીચે ખાબકી બસ, 2 લોકોના મોત. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નડિયાદ પાસે પૂરપાટ આવતી ખાનગી બસ ધડાકાભેર રેલિંગ તોડી 25 ફૂટ નીચે ખાબકી ગઈ હતી. મુસાફરો ભરેલી એક બસ રેલિંગ તોડીને 25 ફૂટ નીચે પડતા 2 લોકોના મોત થયા છે. અમદાવાદથી પુણે બસ જતી હતી. આ બસમાં 23 મુસાફર સવાર હતા. આ દરમિયાન હાઈવે પર એક સિમેન્ટ ટેન્કર અચાનક ડાબી બાજુ વળી ગયું હતું અને બસ સાથે ટકરાયું હતું, જેના કારણે બસના ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો અને બસ રેલિંગ તોડીને નીચે પડી હતી. અચાનક જ બસ પલટી જતા સમગ્ર વિસ્તાર બચાવોની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો હતો. લોકો ભર ઊંઘમાં હતા અને મોત સાથે ભેટો થઈ ગયો હતો. અકસ્માત થતા રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો. લોકોના ટોળા એકત્ર થઈ ગયા અને ઈજાગ્રસ્તોને તુરંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સુરતમાં ફરી વહી કાદવની નદી. હોટેલના પહેલા માળે કાદવનો ધોધ વહ્યો. સુરતમાં 1 વર્ષ બાદ ફરી એકવાર કાદવની નદી વહી હતી. આ વખતે સુરતના સિનેમા રોડ પર આવેલી વિશાલ હોટેલના પહેલા માળેથી કાદવનો ધોધ વહ્યો હતો. મેટ્રો તંત્રના પાપે સુરતના વરાછા રોડ બાદ હવે સિનેમા રોડ પર આવેલી હોટેલના પહેલા માળે કાદવ કીચડ નીકળવા લાગ્યો હતો. ટનલની કામગીરી શરૂ કરાતા ફરીથી જમીનમાંથી કાદવ નીકળવા લાગ્યો હતો. કાદવ કીચડના કારણે સ્થાનિકો ગભરાઈ ગયા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતા. લોકોને ભારે નુકસાન થયું હતું. કાદવ ઉપરના માળેથી નીચે રોડ સુધી ફેલાઈ ગયો હતો. જાણે જમીનમાંથી કાદવના ફુવારા ઉડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. બિલ્ડિંગના ડ્રેનેજમાંથી કાદવ બહાર આવતા લોકોને પગમાં બળતરા સહિતની ફરિયાદ ઉઠી હતી. ગ્રાઉન્ડ ફ્લોરના ભાગ સુધી પ્લાસ્ટિક ફોર્મના પાણી ભરાયા હતા. આ અંગેની જાણ થતાં મેટ્રોના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કાદવ સાફ કરવાની કામગીરી હાથ ધરી છે.
વેરાવળ બંદરથી પકડાયેલા ડ્રગ્સ મામલે ખુલાસો. ડ્રગ્સનો જથ્થો ઈરાનથી ચઢાવ્યો હતો અને ડ્રગ્સની ડિલિવરી ઓમાનના મધદરિયે મુર્તઝા નામના વ્યક્તિ કરાવી હતી. ગીર સોમનાથના વેરાવળ બંદરેથી ઝડપાયેલા 350 કરોડના ડ્રગ્સ કેસમાં એટીએસ, એનડીપીએસ, એસઓજી, એલસીબી સહિતની એજન્સીઓ દ્વારા સઘન તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. તપાસમાં મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે. ડ્રગ્સનો જથ્થો ઈરાનથી ચડાવવામાં આવ્યો હતો. ડ્રગ્સની ડિલિવરી ઓમાનના મધદરિયેથી મુર્તુજા નામના ઈસમે કરાવી હતી, જ્યારે જામનગરના જોડિયાનો ઈશાક દક્ષિણ આફ્રિકામાં બેઠા બેઠા સૂચનાઓ આપતો હતો. આ ઈશાક મોરબીના ડ્રગ્સ કેસમાં ફરાર છે. મુર્તુજા નામનો શખ્સ બોટમાં ડ્રગ્સ આપી ગયો હતો. જે બોટમાં ડ્રગ્સ મોકલવામાં આવ્યું તે બોટનું ભાડું 50,000 હતું. આ ડ્રગ્સ રાજકોટ મોકલવાનું હોવાનો પણ ખુલાસો થયો છે. બોટના ટંડેલ ધર્મેન્દ્ર કશ્યપની આગવી ઢબે પૂછપરછ કરતા અનેક ઘટસ્ફોટ સામે આવ્યા, જેમાં ઈશાક હાલ દક્ષિણ આફ્રિકામાં બેઠા બેઠા લોકેશન મોકલી સૂચનાઓ આપતો હતો. તો જે 9 આરોપીઓની ધરપકડ કરાઈ છે તે 9માંથી એક આરોપીનું રાજકોટ કનેક્શન ખુલ્યું છે. મૂળ જોડિયાનો આસિફ નામનો શખ્સ રાજકોટ જામનગર વચ્ચે ઇકો કાર ચલાવતો હતો. તે બંદરે ડિલિવરી લેવા ગયો. તેને વોટ્સએપ પર ડિલિવરી ઓર્ડર મળ્યો હતો. ટ્રીપના 50,000 મળવાના હતા. આ માટે આરોપી અનુજકુમાર કશ્યપ, આસિફ અને તેનો મિત્ર અરબાજ વેરાવળ પોતાના શેઠની 4 વ્હીલ ગાડી ઉછીની લીધી હતી. અજાણ્યા શખ્સે આસિફને ચોક્કસ જગ્યાનું લોકેશન વોટ્સએપ મારફતે મોકલ્યું હતું. આ બંને આરોપીઓ ત્યાં પહોંચતા ત્યાં પોતાની કાર થોડી દૂર રાખી જતા રહ્યા હતા. આ મામલે પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી દીધા છે. તેમના રિમાન્ડ મળતા હવે પૂછપરછમાં નવા ખુલાસા થઈ શકે છે. ઈડરના આકાશમાં 2 કલાક સુધી ચાર્ટર પ્લેન ઉડતા કુતૂહલ સર્જાયું. સાબરકાંઠા જિલ્લામાં અલગ અલગ વિસ્તારો આકાશ ચાર્ટર્ડ પ્લેનના અવાજથી ગુંજતા રહ્યા. ઈડર સહિતના પંથકના લોકોમાં ફેલાઈ ગઈ દહેશત. આકાશમાં ચાર્ટર પ્લેન જોવા મળ્યું હતું, જેને લઈ પહેલા તો લોકો ગભરાઈ ગયા હતા. આકાશમાં 5 થી 10 મિનિટ માટે નહીં પરંતુ 2 કલાક સુધી આ જ રીતે પ્લેને ચક્કર પર ચક્કર મારતા કુતૂહલ પેદા થયું. ઈડર તાલુકાના ચોરીવાડ પંથકમાં બપોરે 2 કલાક સુધી આકાશમાં ચાર્ટર્ડ પ્લેન ઉડતું જોવા મળતા ખેડૂતો અને ગ્રામજનોમાં કુતૂહલ જોવા મળ્યું. બીજી તરફ ચોરીવાડ ગામના સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ પણ સક્રિય થઈ. જોકે તપાસ કરતા જાણવા મળ્યું કે ચોરીવાડ પંથકમાં તંત્ર જીએસઆઈ દ્વારા સર્વે ચાલી રહ્યો હતો. આ અંગે ખાણ ખનીજ વિભાગે લોકોને અપીલ કરી છે કે ડ્રોનથી સર્વે ચાલી રહ્યો છે, જેને લઈ કોઈએ ગભરાવાની જરૂર નથી. 7 ફેબ્રુઆરીથી 30 ફેબ્રુઆરી સુધી કેન્દ્ર સરકાર દ્વારા જીઓલોજીકલ સર્વે કરવાને લઈને 30 ફેબ્રુઆરી સુધી આકાશમાં ઉડતું જોવા મળશે, જે બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ધોરાજીના ખેડૂતો માટે પવન બન્યો વિલન. પાક ઢળી પડ્યો. ધોરાજીના ખેડૂતોની એક સાથે ત્યાં 13 તૂટે જેવી હાલત થઈ ગઈ. ઘઉંની ખેતી કરી મહા મહેનત કરીને પાક ઉગાર્યો હતો. ખેતરો લીલાછમ લહેરાતા હતા ત્યારે જ ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. વાતાવરણ ખેડૂતો માટે વિલન સાબિત થયું. કુદરતી આફત આવી પડી છે. ધોરાજીમાં ભારે પવનને કારણે તૈયાર થયેલો ઘઉંનો પાક ઢળી પડ્યો હતો, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો. ધોરાજીના ફરેણી રોડ પરના ખેતરોમાં ભારે પવનને કારણે ઊભો પાક નમી પડતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો. કમોસમી વરસાદ સહિત અનેક કુદરતી આફતોનો મારો સહન કરવો પડ્યો છે, ત્યારે ઘઉંની જણસી ઢળી પડતા ખેડૂતોની હાલત કફોડી બની. મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ડુંગળીના ભાવે ફરી ધોરાજીના ખેડૂતોને રડાવ્યા. ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લેવાયા છતાં કસ્તુરીનો કકળાટ બંધ નથી થયો. ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યા બાદ પણ ડુંગળીના ભાવમાં સુધારો ન થતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ધોરાજીના વેપારી દ્વારા ડુંગળીની 60 થી 100 રૂપિયા ખરીદી કરતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ત્યારે ખેતરમાં ડુંગળી લહેરાઈ રહી છે તે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. અત્યારે ડુંગળીનો તૈયાર પાક ખેતરમાં પડ્યો છે પણ લણી શકતા નથી. ત્યારે ડુંગળીની ઊંચા ભાવે ખરીદી થાય તેવી માંગ કરી છે. બીજી તરફ ડુંગળીની નિકાસ પરથી પ્રતિબંધ હટાવી લેવાના નિર્ણયને ખેડૂતોએ માત્ર ચૂંટણીલક્ષી લોલીપોપ ગણાવી. પૂનમને લઈ મંદિરમાં ઉમટી ભીડ. દર્શન કરવા લાગી ભક્તોની કતાર. અરવલ્લીના શામળાજી ખાતે મહાપૂનમ નિમિત્તે વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી. ભક્તો શામળિયાના દર્શને ઉમટ્યા હતા. મંદિરે આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. શામળિયાને વિશેષ શણગાર કરવામાં આવ્યો. ભગવાન શામળિયાને તુલસી સહિત 5 પ્રકારના ફૂલોનો હાર પહેરાવવામાં આવ્યો. ભગવાન શામળિયાની એક ઝલક જોવા માટે લોકો તલપાપડ થયા. મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતા દર્શન માટે લોકોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડ્યું હતું. તો યાત્રાધામ અંબાજી અને પાવાગઢમાં પણ હજારો ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડી. તો મહેસાણાના ઊંઝા ઉમિયાધામમાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું. મહાપૂનમ નિમિત્તે વહેલી સવારથી ભક્તો ઉમિયાના દર્શને પહોંચ્યા હતા. ઊંઝા ઉમિયાધામમાં કડવા પાટીદારો કુળદેવીમાં ઉમિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. રાજ્યમાં ખાણ ખનીજ માફિયાઓ સુધરી જજો. 4 થી વધુ શહેરોમાં ખાણ ખનીજ વિભાગનો સપાટો. દાહોદમાં ખનીજ માફિયાઓ પર સપાટો બોલાવવામાં આવ્યો છે. દેવગઢ બારિયા નજીક ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા. દાહોદ જિલ્લાની અન્નપૂર્ણા હોટેલ નજીક 7 ટ્રકોમાંથી રેતી અને સફેદ પથ્થરનો જથ્થો ઝડપી પાડ્યો, જેથી ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
તો ગીર સોમનાથમાં ખાણ ખનીજ વિભાગે સોમનાથ ચોકડી, સુંદરપરા અને વેરાવળ ગામે દરોડા પાડ્યા. સોમનાથ ચોકડી પાસેથી 2 બિલ્ડિંગ લાઇમસ્ટોન ચોરી કરતા ટ્રેક્ટર ઝડપાયા. તો સુંદરપરાથી એક રેતી ભરેલું ડમ્પર સીઝ કરાયું. જ્યારે વેરાવળથી એક બ્લેક ટ્રેપ ખનીજ ભરેલું ડમ્પર સીઝ કરાયું. કુલ 50 લાખનો મુદ્દામાલ ખાણ ખનીજ વિભાગે જપ્ત કર્યો. મોરબીના ચોડાદરા ગામની બ્રાહ્મણી નદીમાંથી રેતીની ચોરી ઝડપાઈ છે. મોરબી ખનીજ વિભાગે દરોડા પાડતા રેતી ચોરી સામે આવી હતી. એક લોડર, 3 ડમ્પર સહિત 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સુરતના રત્ન કલાકારો હની ટ્રેપની જાળમાં ફસાતા નહીં. એફબીમાં ફ્રેન્ડશિપ કરી દુષ્કર્મ કેસમાં ફસાવા ધમકી આપી રત્ન કલાકાર પાસે માંગ્યા 75,000. સુરતમાં ફરી હની ટ્રેપની ઘટના સામે આવી છે. ડભોલી વિસ્તારના રત્ન કલાકારને રેપ કેસની ધમકી આપી રૂપિયા માંગવામાં આવ્યા. 75,000ની માંગણી કરવામાં આવી હતી. રત્ન કલાકાર દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. જહાંગીરપુરા પોલીસે 3ની ધરપકડ કરી 4ને વોન્ટેડ જાહેર કર્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે રત્ન કલાકારને મહિલા મિત્ર અને તેની બહેન સહિત 7 લોકોની ટોળકીએ હની ટ્રેપમાં ફસાવ્યો હતો. ફેસબુકમાં મિત્રતા કરીને સમગ્ર કારસો રચવામાં આવ્યો. શરૂઆતમાં મેડિકલ ઇમરજન્સીના નામે આર્થિક લાભ મેળવ્યા બાદ મળવાના બહાને જહાંગીરપુરા વિસ્તારમાં બોલાવી પતિ તથા બહેન બનેવીની મદદથી દુષ્કર્મ કેસમાં ફસાવાની ધાક ધમકી આપી 5,000 પડાવી લીધા હતા. ત્યારબાદ 75,000 રૂપિયાની માંગણી કરવામાં આવી. 2 દિવસ અગાઉ રત્ન કલાકારને ઇસ્કોન બોલાવવામાં આવ્યો. બાદમાં રોજ ગાર્ડનમાં ગયા હતા. ત્યાં અન્ય 2 પુરુષો આવી ગયા હતા. તમે અહીં શું કરો છો તેવું મહિલાને કહેવા લાગ્યા હતા. બાદમાં રત્ન કલાકાર ત્યાંથી નાસી જવાની કોશિશમાં હતો, પરંતુ બંને અજાણ્યાએ તેને પકડી લીધો. બાદમાં 2 લાખની માંગણી કરવામાં આવી. વરિયાવ રોડ પર લઈ જઈ રોકડા 2,500 કઢાવી લીધા હતા. ઉપરાંત રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં પોલીસે ચંદા પાંડવ અને નંદની હરેશ પાંડવ તથા ચંદ્રશ કુરજી પાંડવની ધરપકડ કરી. આણંદમાં લંપટ ગુરુએ વિદ્યાર્થીની સાથે કર્યા અડપલા. શિક્ષણ જગતને શર્મસાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આણંદના આકલાવની કોસિન્દ્રા સરકારી સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યાના આક્ષેપો કરાયા છે. જેથી ડઘાઈ ગયેલી વિદ્યાર્થીનીઓએ આ અંગેની જાણ પોતાના માવતરને કરી હતી. 2 વિદ્યાર્થીનીઓએ પોતાના વાલીને આ અંગે જાણ કરતા વાલીઓના પગ તળેથી જમીન ખસકી ગઈ. કિરણ વાળંદ નામના શિક્ષકે અડપલા કર્યા હોવાના આક્ષેપો થયા છે. 15 થી 20 દિવસ પહેલા શિક્ષક દ્વારા અડપલા કરવામાં આવ્યા. વિદ્યાર્થીનીએ શાળાએ જવાની ના પાડતા માતાએ કારણ પૂછ્યું હતું. સમગ્ર વાત બહાર આવતા વાલીઓને પરસેવો છૂટી ગયો. રોષે ભરાયા અને સ્કૂલે પહોંચીને હોબાળો મચાવ્યો. ગામજનો અને વાલીઓએ શાળામાં જઈને વિરોધ નોંધાવ્યો. વાલીઓએ શિક્ષક સામે ફરિયાદ નોંધાવી શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. 2 વિદ્યાર્થીનીઓની શારીરિક છેડતી કરી હોવાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઈ. આ અંગે આંકલાવ પોલીસે લંપટ શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસના ત્રાસથી રાજકોટના યુવાને જિંદગી ટૂંકાવી. આપઘાત પહેલા વિડીયોમાં શું કહ્યું જુઓ. માનનીય કમિશનર સાહેબને મારી એટલી જ નિવેદન કે હું આ જે કરું છું બરોબર એના હિસાબે હું આત્મહત્યા કરી લઉં છું અને જે કંઈ પાછળની કાર્યવાહી છે એ મારા બધા ઘરવાળાને ન્યાય મળે એ રીતનું કરજો અને બધા વધારે મારે કંઈ કહેવું નથી તો હું એટલે આત્મહત્યા કરું કેમ કે હું કંટાળી ગયો છું હવે. આ છે રાજકોટના યુવાનનો મોત પહેલાનો વિડીયો. આ છે વિરમગામ પોલીસના આતંકનો પુરાવો. જી હા, રાજકોટના આ યુવાને વિરમગામના પીએસઆઈ હિતેન્દ્ર પટેલના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. હવે પીએસઆઈ વિરુદ્ધ રાજકોટમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રાજકોટના મબડી વિસ્તારમાં રહેતા દીપક સુથાર નામના વ્યક્તિ દ્વારા ગળે ફાંસો ખાઈ આપઘાત કરવામાં આવ્યો હતો. તેણે આપઘાત કરતા પહેલા એક વિડીયો બનાવ્યો હતો જેમાં દીપક સુથારને દારૂના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી રૂપિયાની માંગણી કરવામાં આવતી હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. મૃતકની પત્નીની ફરિયાદના આધારે વિરમગામ પોલીસ મથકના પીએસઆઈ વિરુદ્ધ આત્મહત્યાના દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વિડીયોમાં યુવાને આરોપ લગાવ્યો કે વિરમગામ રૂરલના પોલીસવાળા પટેલ સાહેબ ખોટી રીતે દારૂના કેસમાં ફસાવાની ધમકી આપી 10 લાખ રૂપિયાની માંગણી કરતા હતા. એટલે મારે પટેલ સાહેબને એટલી વિનંતી કરવાની કે બધાને બાયડી છોકરા હોય સાહેબ આવી રીતે કોઈને હેરાન ન કરાય, કંઈક સમજાય. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કારણે વિશ્વમાં તેલની નગરી તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ થયેલું જામનગર શહેર આજે ફરી એકવાર ચર્ચામાં છે. ચર્ચાનું કારણ છે પ્રી વેડિંગ સેરેમની. જામનગરનો ઉત્તરોત્તર વિકાસ થતો ગયો. રિયલ એસ્ટેટમાં ખૂબ સારો વિકાસ થયો. જે ટાઉનશીપ અને મોલ ને જે કલ્ચર અહીંયા જામનગર માટે કર્યું એ અધરવાઇઝ જામનગરમાં આવું કોઈ કલ્ચર હતું જ નહીં. રાજાશાહી વખતનું ઐતિહાસિક શહેર જામનગર માત્ર ગુજરાત જ નહીં વિશ્વના નકશામાં ઉભરી આવ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જામનગરની કાયાપલટ કરી દીધી છે. જામનગર શહેરમાં મોટા ભાગે બ્રાસ ઉદ્યોગ ક્ષેત્રે નાના મોટા એકમો ચાલતા હતા. જો કે વર્ષ 2000માં જામનગરના પાદરામાં મોટી ખાવડી નજીક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ધીરુભાઈ અંબાણીએ સ્થાપના કરી અને ત્યારથી જ જામનગર શહેર અને જિલ્લાની કિસ્મત પલટાઈ. રિફાઇનરી સાથે વિવિધ એકમમાં મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળી. વિકાસના કાર્યોની હારમાળા સર્જાઈ અને બંજર જમીને લોકોને માલામાલ બનાવ્યા. અંબાણી પરિવારે અસંખ્ય વિકાસ કાર્યોમાં યોગદાન આપ્યું.
આજે જામનગર આધુનિકતાના નવા પથ પર ચાલી રહ્યું છે. જામનગરની બહાર બંજર જમીનો જે હતી એ જમીનો માનનીય પરિમલભાઈએ ત્યાંથી રિલાયન્સ માટે એક્વાયર કરાવી અને ખૂબ સારા પૈસા ખેડૂતોને અપાવ્યા. આમ ખેડૂતોને પણ ખૂબ ફાયદો છે અને રિલાયન્સ જેવી બહુ મોટી ઇન્ડસ્ટ્રી જામનગરમાં એની સ્થાપના થઈ. ત્યાર પછી જામનગરનો ઉત્તરોત્તર વિકાસ થતો ગયો. રિયલ એસ્ટેટમાં ખૂબ સારો વિકાસ થયો, રોજગારી મળી અને એમને રહેવા માટેના મકાનો પણ રિલાયન્સોએ બનાવી હતા. સમયની સાથે આધુનિકીકરણ અને લોકોને ઉપયોગી સેવાઓ સુચારુ રૂપે મળી રહે તે માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અનેક સેવા કાર્યો કર્યા. વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે મોલ શરૂ કરાયા. ઓછી કિંમતમાં સારી ચીજવસ્તુઓ મળી રહે તે માટેના પ્રયાસ હાથ ધરાયા. કુદરતી આપદાઓમાં પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પરિવારની જેમ સરકારી તંત્ર સાથે તાલમેલ કરી તમામ ઇમરજન્સી સેવાઓમાં ખડેપગે રહ્યું છે. જામનગરના લોકો અંબાણી પરિવારનો આભાર માની રહ્યા છે. પણ રિલાયન્સની આવતા પ્રોપર્ટી તો બરાબર છે, પણ એની સાથે સાથે બીજી જે સમૃદ્ધિ થઈ જામનગરની આટલી એક આપણે ખાલી મુંબઈની ફ્લાઇટ આવતી હોય, જામનગરમાં આટલી બધી ફ્લાઇટ્સ આવે છે. જામનગરમાં રેસ્ટોરાં એટલા બધા થઈ ગયા, જામનગરમાં બધી વસ્તુ ઉપલબ્ધ થવા માંડી. નહીં તો અત્યાર સુધી બધું એવું હતું કે આપણે રાજકોટ જવું પડે, અમદાવાદ જવું પડે. પણ થેન્ક્સ ટુ રિલાયન્સ કે રિલાયન્સ અને એસઆર જેવી રિફાઇનરીઝ આવી, એમાંય રિલાયન્સે જે ટાઉનશીપ અને મોલ ને જે કલ્ચર અહીંયા જામનગર માટે કર્યું એ અધરવાઇઝ જામનગરમાં આવું કોઈ કલ્ચર હતું જ નહીં. જામનગરમાં રિલાયન્સ આવતા લોકો સમૃદ્ધ બન્યા છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે ખૂબ જ વિકાસ થયો છે. આર્થિક ઉપાર્જનની નવી દિશાઓ ખુલી છે. રિલાયન્સ જેવી વિશ્વવિખ્યાત ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ સ્થપાતા દેશ વિદેશના મહેમાનો પણ અવારનવાર જામનગરના મહેમાન બને છે, જેને લઈને ટુરિઝમ ક્ષેત્રે પણ વિકાસ થયો છે. નાનું એવું જામનગર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સ્થપાયા બાદ વિશ્વ ફલક ઉપર ઓઇલ સિટી તરીકે ચમકવા લાગ્યું છે. આ ચમક ધરાવતા સિટીની વાત કરીએ તો અહીં ચોતરફ વિકાસ થયો છે. રિયલ એસ્ટેટ હોય, રોડ રસ્તા હોય, આબાદી હોય કે આર્થિક ઉપાર્જન હોય, તમામ ક્ષેત્રે લોકો રિલાયન્સ આવ્યા બાદ વધુને વધુ પ્રગતિશીલ બન્યા છે અને વિકાસશીલ બન્યા છે. જ્યારે જામનગરમાં રિલાયન્સ નહોતું ત્યારે એક નાના સિટી તરીકે ઓળખ ધરાવતું આજ વિશ્વના ફલક ઉપર રિલાયન્સના આવવાથી જામનગરનું નામ ગૌરવભેર લેવાઈ રહ્યું છે અને અહીં વિકાસની પણ અનેક તકો જોવા મળી રહી છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. શ્રીનાથજી મંદિર મંડળના ઉપાધ્યક્ષ કોકિલાબેન અંબાણીના 90મા જન્મદિવસ નિમિત્તે અંબાણી પરિવારે શ્રીનાથજી ખાતે 56 ભોગ મનોરથ કરાવ્યો હતો. કોકિલાબેન, મુકેશ અને નીતા અંબાણી, અનિલ અંબાણી, ટીના અંબાણીએ ભક્તિભાવ સાથે શ્રીનાથજીના દર્શન કર્યા. કોકિલાબેનના જન્મદિવસ નિમિત્તે ખાસ પૂજા અર્ચના કરવામાં આવી અને આ પ્રસંગે શ્રી વિશાલ બાવાએ ભગવાનને લાલ લડાવ્યા અને 56 ભોગ ચઢાવીને સાજા કર્યા અને ગુલાલ ખવડાવી આરતી કરી હતી. તો આ પ્રસંગે શ્રીજી પ્રભુને વિશેષ શણગાર કરવામાં આવ્યો. અંબાણી પરિવાર દ્વારા શ્રીજીને સોનાના ઘરેણાં અર્પણ કરવામાં આવ્યા. અંબાણી પરિવાર સાથે પ્રખ્યાત વાર્તાકાર રમેશભાઈ ઓઝાએ પ્રાર્થનામાં ભાગ લીધો. દર્શન બાદ વિશાલ બાવાએ મનોરથી અંબાણી પરિવારના તમામ સભ્યોને પ્રસાદ આપી આશીર્વાદ આપ્યા. આ પ્રસંગે વલ્લભ પરિવારના સભ્યોમાં શ્રી દીક્ષિતા બહુજી, શ્રી પદ્મિની રાવ પુત્રી, શ્રી પ્રિયમવદા પુત્રીએ ખાસ આશીર્વાદ પાઠવ્યા હતા. મોતી મહેલ ચોકમાં 51 વેદ વાંચી બ્રાહ્મણો દ્વારા સ્વસ્તિકના પાઠ અને મંત્રોચ્ચાર કરી સમગ્ર વાતાવરણને અલૌકિક ભક્તિમય બનાવ્યું. આપણા ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.